સંપ્રદાય, ચાહે સત્પન સંપ્રદાય હોય આપણો, ચાહે સનાતન સંપ્રદાય હોય, ચાહે લક્ષ્મીનારાયણ સંપ્રદાય હોય, ચાહે સ્વામિનારાયણ સંપ્રદાય હોય, ગમે એ સંપ્રદાય હોય, સંપ્રદાયનો બધાનો મૂળ ભાવાર્થ ધર્મ એક જ છે, અને એ ધર્મ છે ભાવ. તમે કયા ભાવથી ક્રિયા કરો છો? બધા સંપ્રદાયની ક્રિયા અલગ અલગ છે કે નહીં? પણ ક્રિયાની પાછળ ભાવ શું છે? એક જ છે ને, અને એ ભાવ છે માણસાઈનો. આપણા બધામાં માણસાઈ એક જ હોવી જોઈએ. આપણે માણસાઈ ભૂલી બેઠા છીએ. જો આપણે સદગુરુ મહારાજે જે શિક્ષાપત્રીમાં કીધું છે, એ શિક્ષાપત્રીને જો ભીતર આચરણ કરી તો આ સાંપ્રદાયિક રૂપી જે ઝઘડાઓ થાય છે એ બંધ થઈ જાય, બંધ થઈ જાય. કારણ કે એનામાં ઝઘડા કરવા માટે અમારા જેવા જ કોઈક અધૂરિયા અધર્મ લઈને બેઠા છે. અધર્મ એટલે શું? અધર્મ એટલે કે ધર્મ ઉપર અહંકાર કરીને ઉભા છીએ આપણે, એટલે ઝઘડો થાય. જો ધર્મ સ્વભાવમાં હોય તો ઝઘડો થાય. જો સાચો ભાવ હોય આપણા સદગુરુ મહારાજ પર તો ઝઘડો થાય? ક્યારેય ન થાય. એમાં નકરો અહંકાર છે એટલે ઝઘડા થાય. હવે રોજ આપણે હવાર હાજ નિયમિત દીવાબત્તી પૂજાપત્રી કરતા હશું, પણ આપણે અભિમાન કરી હું તો ડેલી પૂજા કરું 4 વાગે ઉઠીને, પણ તમારા વાણી વર્તન વિચારમાં ન દેખાય તો કઈ મતલબ ખરો? કાંઈ મતલબ નથી. તો એ પૂજા શું કામની? તમે જમવાનું બનાવો માવું એ જમવામાં જો સ્વાદ ન હોય તો કાંઈક મતલબ ખરો? તમે 32 ભોજન બનાવ્યા હોય પણ એકેમાં સ્વાદ ન, નકરો અહંકાર. આજે તો એવા બનવું, આપણા ઘરે આવ્યા હતા ચાંદીના કહના વાસણ કાઢો અને પ્રભુને એમ લાગે આપણા ઘરમાં કાંઈક છે એવા ભાવથી બનાવો તો શું મતલબ? પણ 32 માંથી 23 બનાવો કે ચાહે 2 વન બનાવો તો, પણ એમાં નકરો ભાવ હોય તો બોલો, તો દેખાય કે આ જીવ ક્યાંક ભક્તિ કરતો હશે. જ્યાં આ દાડે ધૂણતો હશે ત્યાં બરાબર નમેરો ત્યાં આ વ્યક્તિની અંદર ભાવ છે. કિંમત ભાવની છે. તમે 32 ભોજન બનાવ્યા, કિંમત એની નથી. તમે 5 થાળની પૂજા કરો, કિંમત એની નથી. એના કરતા એક પૂજા કરો, પણ ભાવથી કરો. કિંમત ભાવની છે. તમે 5 અગરબત્તી કરો, ચાહે 10 અગરબત્તી કરો, તમે ગમે એટલી કરો, ચાહે તમે એકે ન કરો, ચાલો, પણ જો ભાવ છે તો કિંમત ભાવ તોલાશે. નારાયણ એમ નહીં જોવે કે આ વ્યક્તિ 5 અગરબત્તી કરતો તો લો આનું પુણ્ય બળ હેલું દઉં આને. ના, જીવ જો સમજદારથી 1 અગરબત્તી કરતો હશે તો 5 અગરબત્તી વાળાનું 1 અગરબત્તી વાળાનું પુણ્ય બળ રાજવે તોલશે ને તો 1 અગરબત્તી વાળો આગળ વધી જશે. તો ક્રિયા તો બેની એક જ હતી, પણ ક્રિયામાં આ 5 હળગાવતો હતો ને આ 1 હળગાવતો હતો. તો ભગવાન 1 અને 5 નથી જોતો. ભગવાન શું જોવે છે? 1 અગરબત્તી હળગાયા વાળો ભીતર એના અંદર મારા નામનું સ્મરણ કેવું હતું આ ઈ જુએ છે. ને 5 અગરબત્તી વાળો અહંકાર કરીને અગરબત્તી કરતો હોય તો કાંઈ મતલબ નથી. ઘણાના આપણાના ઘરે અખંડ જ્યોત થતી હોય કે ન થતી? તો અખંડ જ્યોત થતી હોય તો અભિમાન કરે, અમારા ઘરે તો અખંડ જ્યોત હળગેરી, એના નામનું અભિમાન કરીએ. એના કરતા અખંડ જ્યોત ન હળગાવીને કાંઈ દીવો ન કરો, હાલો તો કમસે કમ અભિમાન તો નહીં કરો. આજે તમને ખબર, અધૂરિયાને સમજાવવા અને બિલકુલ ન ખબર હોય એને સમજાવવા, આ બેમાં અંતર ખરો કે નહીં? અધૂરી હોય ને એને સમજાવો એ આપને પગે લગાવે કેમ? એ તો મનમાં એમ જ વિચાર. અહીંયા તમે જો કોકને ખાસી ખબર હશે પરમાત્માના માર્ગની તો મગજને એમ જ હશે, મને આ બાવો કરી તો મને બધી જ ખબર છે. આ ભાવો અત્યારે તું તો એવું વગાડે રહો, આ મને બધી જ ખબર છે. એના કરતા અત્યારે ખાલી બેઠો હશે ને એને સમજાવશું તો આપણા માટે સારું. જેને અધૂરું જ્ઞાન છે કાંઈ વાંધો નહીં, અધૂરું જ્ઞાનને પૂર્ણ કરવું પડશે કે નહીં આપણને? કોઈ પણ સત્સંગની અંદર 100 શબ્દ બોલાતા હોય તો એમાં જરૂરી નથી કે 100 શબ્દ આપણે પકડી રાખવા જોઈએ. તમે અત્યારે આધ્યાત્મિક માર્ગની અંદર, પરમાત્માના માર્ગની અંદર જે ધોરણે પહોંચ્યો હોય, 5મા ધોરણે પહોંચ્યો તો 5મા ધોરણનું જો આ સત્સંગમાંથી નીકળતું હોય તો એને પકડી લેવાય. બાકી 6ઠા 9 ને 4થાનું પકડવા રહેવાય નહીં. એ 5મા ધોરણનું મૂકીને બાકી ધોરણનું કોણ પકડે ખબર? લોકોમાં માર્કેટિંગ કરવી હોય એ પકડે કે જો મને એટલી ખબર છે આધ્યાત્મ માર્ગ.
કારણ કે એને અહંકારનું પોષણ કરવું હોય એટલે. પણ જેને અહંકાર પોતાનો ઓગાળવો હોય, જેને પોતાનો અહંકાર ઓગાળવો હોય, એ સતત ગમે ત્યાં જાય એ નમીને જ હાલતો હોય. કારણ કે એની ઇન્દ્રિયો જે છે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન અને 12મી બુદ્ધિ, આ પોતે કાચબાની ચાલ અંતર્મુખ થઈને ચાલતો હોય, બાહ્યમુખ નહીં. કારણ કે એને જ્ઞાન છે, એને સમજ છે. એટલે બધી જ જ્યારે બાહ્યરૂપી માયા જ્યારે આપણા ઉપર તાંડવ કરતી હોય ત્યારે બધી જ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન અને 12મી બુદ્ધિ એ અંતર્મુખ કરી લે, જો જ્ઞાન હોય તો. સમજાય છે કે ઊંઘ આવે છે? જાગો છો? હજી અડધો કલાક જ થયો હોય એટલે જાગજો. એટલે જીવનની અંદર અત્યારે જે સત્સંગ સાંભળી રહ્યું છે એ ભીતર અધૂરી ભૂખ જે છે, અજ્ઞાનતા જે છે, જે અસત્ય જે પડેલું છે એ સત્સંગ સાંભળી રહ્યું છે. હવે એને સંભળાવવાનું છે. જીવનની અંદર આપણે ક્યાં ક્યાં ભૂલો કરીએ છીએ? તમે ક્યારે તમારા જીવનની અંદર ચિંતન કર્યું કે તમે ક્યાં ક્યાં ભૂલો કરો છો? એમ જ્યાં સુધી પોતાની જાતને સ્વની ઓળખ માટે અહીંયા કોઈ પણ પ્રકારનો ગોલ નહીં પકડો, કોઈ પણ પ્રકારનો ધ્યેય નહીં પકડો, કોઈ પણ પ્રકારની દિશા નહીં બતાવો, ત્યાં સુધી મન ભટકતું જ રહેશે. આજે નક્કી કર્યું કે ભાઈ આજે છગનભાઈને ઘરે સત્સંગનો પ્રોગ્રામ છે, તો બધા ક્યાં આવ્યા? છગનભાઈ ઘરે આવ્યા કે અલ્પેશભાઈ ઘરે ગયા કે નૈનેશભાઈ ઘરે ગયા? છગનભાઈ ઘરે ગયા. તો આ મનમાં પેલું નક્કી કર્યું હતું કે નહીં? એટલે જે હાલતા આવ્યા એના પગ છગનભાઈ બિલ્ડિંગ બાજુ જ ગયા, જે ગાડી લઈને આવ્યા એની ગાડી એ બાજુ જ વળતી હતી. એમાં મનની અંદર જો ધ્યેય પરમાત્માનું હશે અને પરમાત્માના માર્ગમાં તમને ક્યાં સુધી પહોંચવું છે એ સ્વયં ગોલ નક્કી નહીં કરો ત્યાં સુધી ગમે એટલી આધ્યાત્મિક રૂપી દોડ કરશો કાંઈ ખબર પડશે નહીં. નહીં તમારા વાણીમાં આવશે, નહીં તમારા વર્તનમાં આવશે, નહીં તમારા વિચારમાં આવશે. તો અમને એમ થાય કે તમે આટલા વર્ષોથી મહેનત કરો છો, પૂજાપત્રીમાં જાઓ છો, સત્સંગમાં જાઓ છો, શિબિરોમાં જાઓ છો, છતાં સ્વભાવની અંદર પરિવર્તન કાં નહીં? કે ધંધાની અંદર પરિવર્તન કાં નહીં? આ આધ્યાત્મ જીવન એવું છે કે રસોડું કેમ ચલાવવું, વ્યવહાર કેમ ચલાવવો, ધંધો કેમ ચલાવવો, મિત્ર મંડળની અંદર કેમ રહેવું, આ બધું જ શીખવાડે છે. એ આધ્યાત્મ છે. આધ્યાત્મ એટલે ખાલી ભગવાન ભગવાન નહીં. જે ભગવાને સૃષ્ટિ બનાવી છે, જેમાં આપણે મૂક્યા છે, એ જીવનને કઈ રીતે મળવું તે શીખવાડે છે. તે આધ્યાત્મ. અહીંયા ઘણા એવા હશે કે આધ્યાત્મિકને લઈને ડરતા હશે. કેટલા જણા ડરો છો? આધ્યાત્મિક જીવનમાં જીવવા માટે અથવા આધ્યાત્મિક જીવનને પ્રમુખ બનાવવા માટે કેટલા જણા ડરો છો? હે? કોઈ નથી ડરતું? ના ના, નરવા કુંજરા વાળો નહીં, પાકે પાયા વાળું ખપે તો મજા આવે. બોલો કેટલા જણા ડરો છો? કોઈ નથી ડરતું? તો મતલબ તમે આધ્યાત્મિક જીવનને પ્રમુખ બનીને ચલાવો છો એમ માનું? ધંધાકીય ચાહે વ્યવહારિક ઘર રસોડા વાળાને એમ માનું? એવું તો ક્યાંય મને અત્યારથી આ બાજુથી લઈને છેક આ બાજુ સુધી અર્પિતભાઈ બેઠા એ કેમ એવા ઓરા મને દેખાતા નથી કે પ્રમુખ આધ્યાત્મને લઈ ચાલતા હોય એવા. બોલો, જો ખોટું મારાથી બોલાશે નહીં હાલશે ને? હે? એવું જ ખપે ને? સત્ય કડવું હશે જો એ વિચારીને જ બોલાવજો, નકર કાલે ના કહી દેશો તો આપણે બહુ ફરક ના પડે. આ બાવાઓને એવું હોય કોઈ કેમ કે હવે કાલે રોહિતભાઈ આજ લગભગ બધું આવી ગયું તો કાલે હવે રેવા દે, અમે રાજીને રેડ થઈ જઈ. કારણ કે 52 અક્ષરથી બોલવું પડે બહુ અઘરું કામ છે. તમારી ઘરવાળી ડાયરેક્ટ બારોબાર ઈશારામાં સમજી જાય તો તમને મજા આવે કે ના આવે? તમે આંખ્યું કાઢો ને બારોબારી, હે મજા આવે કે ના આવે? જેમ વહુ બેઠા હતા તે પોતરું દાદા કને ગયું તો વહુને કેવી ખબર પડી? ખણીક માં જતા રહ્યા કે નહીં? હે? ઈશારામાં કામ થયું ને?
એમ મને તમારા કાનથી ઈશારો મળશે તો તમને મજા આવશે. પોતાના ભીતર પડેલો જે અજ્ઞાનતા છે એને પાધી કરશો તો મને મજા આવશે. લકાડશો તો મેળ નહીં પડે. આ ગતગંગા ઈ છે જે પોતાના અહંકારને પાદરી કરે. આ લકાડવાની ગતગંગા નથી. લકાડવા માટે તો અત્યાર સુધી આપણે લકાડ જ કરીએ, આ પોતાની આસક્તિ, ઈચ્છા અને અપેક્ષા. પણ આ ગતગંગા, આ સભા, આ ભીતરના અહંકારને પાદરી કરવાનો સભા છે. તો કંઈક મેળ પડશે, નહીતર ખાલી વાતો ગોખેલીમાં રહી જશે. શું કરશે? અથવા ચલો અત્યાર સુધી ગોખીને શું કર્યું, હાલો એમ કહેવાનું, કઈ મળ્યું? તો કેટલા જણા આધ્યાત્મિક માર્ગને પ્રમુખ નથી માનતા? નથી માનતા મતલબ આધ્યાત્મિક અત્યારે તમારા માટે સર્વોપરી નથી એવું માનો છો? હાથ ઊંચો કરજો હવે. એ મારા વાલા મિત્રો, આધ્યાત્મિક કોને કહેવાય તમને સમજાવો, વિસ્તારથી સમજો. આધ્યાત્મિક એટલે ખાલી ને ખાલી ભગવાન ભગવાન નહીં. આધ્યાત્મિક એટલે અધ્યયન. અધ્યયન એટલે અભ્યાસ. અભ્યાસ એટલે નિરંતર તમારા સ્વભાવનો અભ્યાસ કરો કે તમારા વાણી, વર્તન અને વિચારથી કોઈને તકલીફ નથી થતી ને. આ બેસિક પાયો આધ્યાત્મિક જીવનનો. તમે રોટલા બનાવો છો, અહીંયા પ્રભુની કામ કરે છે, તો એનાથી પાર્ટનરોને કે ભાઈઓને કે પરિવારમાં કોઈને તકલીફ નથી થતી ને. માઉએ એ જોવાનું છે કે ભાઈ મારી હાઉને, વહુને, દેરાણીને, જેઠાણીને ક્યાંય મારા વાણી વર્તન કે વિચારથી તકલીફ નથી થતી ને. મારા સ્વભાવથી ક્યાંય બોલાઈ નથી જતું ને. પેલું એ ધ્યાન દે. આ ધ્યાનને જ, અભ્યાસને જ આધ્યાત્મ કહેવાય. આ પેલું પગથિયું છે આધ્યાત્મ. તમે તમારા સ્વભાવનો અભ્યાસ કરો, પેલું ગોતો. એને કેટલાને બ્રહ્મની ભૂખ છે અહીંયા? વાહ. કેટલાને અત્રે અહીંયા બેઠા છો એને બ્રહ્મની ભૂખ છે? બકરીનો બ. બધાને બ્રહ્મની ભૂખ છે? આ ઘણા તો નરવા કુંજરવામાં હાલેલા. મતલબ અત્રે બધાને બ્રહ્મની ભૂખ છે માનું? તો કેટલા જણા પોતાનો ભ્રમ પકડવા તૈયાર છો? પોતાનો ભ્રમ એટલે પોતાનો સ્વભાવ, હો, ધ્યાન રાખજો. જો બ માં જ્યારે હું પણ આવ્યું ત્યારે બ પડી ગયો તો એ શું થયો? ભ. એટલે ભ્રમ થઈ ગયો. હવે એ જ ભ્રમમાં ભ્રમણાજી માની લીધું કે મારું મારું મારું, એને આપણું આપણું કરી નાખશું ભાવથી, તો એ ભ ને ખણશું તો ઊંચો થશે તો એ શું થઈ જશે? બ થઈ જશે કે નહીં? આટલી જ મહેનત કરવાની. નથી બહારેથી કંઈ અંદર લેવાનું, નથી અંદરથી બહારે કંઈ કાઢવાનું. આ હકીકત તમને અત્રે સત્સંગની અંદર પ્રેક્ટિકલ જ વાત કરીશ. આપણા પાસે પુસ્તકનું જ્ઞાન નથી. આ વાત તમને પહેલેથી કહી દઉં. આ બાવો સત્પંથ સંપ્રદાયથી આવ્યો છે, એટલે એમને એમના ફાધર મુખી છે, તો એમને સત્પંથની ચોપડી વારી યજ્ઞની વાંચી છે. એના સિવાય અત્યાર સુધી મહાભારતથી લઈને રામાયણથી લઈને કોઈ ચોપડીનું વાંચન કર્યું નથી. એટલે સ્વના જીવનથી જે કંઈ આર્થિક, શારીરિક ને માનસિક તકલીફો આવી, એનાથી જાણ્યું કે બ અને ભ શું છે, સત્ય અને અસત્ય શું છે, અને પરમ સત્ય શું છે, આનંદ, સચ્ચિદાનંદ, નિજાનંદ અને પરમાનંદ શું છે. એ જ્યારે અનુભવમાં ઉતાર્યું ત્યારે ખબર પડી કે આ બધું છે શું. વાસ્તવિકમાં જ્ઞાન દેવાનો વિષય નથી. અત્યારે તમને એમ થતું હશે કે પ્રભુ આપને જ્ઞાન દે રહા. તમારા અંદર અજ્ઞાનતા પડી છે ને, એ સમજણ લેવું. અત્યારે જ્ઞાની તો સ્વયં તમે છો જ. અત્રે બેસનાર દરેક જીવ બ્રહ્મ છે, પણ જે કોઈક જીવનો બ્રહ્મ પ્રગટ સ્વરૂપમાં છે ને કોઈક જીવનો બ્રહ્મ અપ્રગટ સ્વરૂપમાં. અપ્રગટ એટલે જેનામાં અહંકાર હજી પ્રમુખ થઈને બેઠો છે, એ અપ્રગટ. અપ્રગટ એટલે હજી બ્રહ્મ પાછળ બેઠો છે, બ્રહ્મ ત્યાંથી નીકળી ગયો નથી. જેમ કે તમને કીધું કે બ્રહ્મ અને ભ્રમ
તો બ્રહ્મ હતો, એ બ્રહ્મમાં જ્યારે ભ્રમ થયો કે આ મારું છે, ત્યારે બ પડી ગયો તો ભ થયો ને, તો ત્યાંથી બ હટી ગયો, ત્યાંથી બ્રહ્મ હટી ગયો નથી, હટ્યો, એ પડી ગયો ભ્રમણાને કારણે, હું પડાને લીધે, અભિમાનને કારણે એ ભ થઈ ગયો. પણ જ્યારે એ જ ભ્રમ ઈચ્છા કરશે કે હવે મને બ્રહ્મરૂપી જીવન જીવવું છે, તો એ મહેનત સાચી કરશે, તો એ ભને મહેનત કરીને ઊંચો કરશે તો બ થઈ જશે કે નહીં થાય? બસ આટલી જ દોડ છે. 11 દિવસ આ સત્સંગ સાંભળશો તો છેલ્લે તમને એક જ શબ્દ કહીશ કે તમે 11 દિવસ આ સત્સંગ સાંભળ્યો, આવડું બધું મગજમાં લીધું, એના કરતાં ડાયરેક્ટ ભગવાનને સમર્પણ કરી દો. કાંઈ ભેગું કરવાની જરૂર જ નથી. શું કરવા ભેગું કરવું પડે? જી સ્વયં નારાયણ આપણો બાપ છે, બાપને મળવાનું આપણે શું કરવા વચટ એને ઝાલવા? શું કરવા આવા સભાઓ ઊભી કરવી? શું જરૂર છે? આ અહંકાર માનતો નથી એટલે આપણે બધા સભાઓ ભેગી કરવી પડે. અહંકાર માની જાય તો આ ડખા છે. હજી અજ્ઞાનતા અંદર માનતું નથી એટલે આપણે બધા વિષયોમાં ઉતરવું પડે છે. આ ક્રિયાકાંડ, કર્મકાંડ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, ટપે ટપે જવું પડે આપણે. કારણ કે અંદર બુદ્ધિ માનવા જ તૈયાર નથી, બુદ્ધિમાં સ્થિરતા જ નથી. હવે અત્યારે અહીંયા બેસનાર લગભગ 90 થી 95% ગુરુ હશે, છે કે નહીં? બરાબર છે, બધાના ગુરુ છે 95%. પણ 95% ગુરુ બાપા એના ફોટોમાં ટીંગતા હશે. બોલો, ભીતર નહીં હોય, ભીતર નહીં હોય. કેમ? આપણો હું તો આપણો હોય ને ભાઈ, હે ભીતર રખાયેલું તો હશે, કોઈ 5% ભીતર રાખતા હશે, બાકી 95% બારે ફોટોમાં ટાંગતા હોય છે. શું કામ? શું કારણ? કારણ કે આપણો અહંકાર માને છે કે જે કરું છું એ બધું હું કરું છું, જે કરું છું એ હું જ કરું છું. આપણે માણા કે ધ્યાન કરી તો એ કોણ કરે છે? હું જ કરે છે. જો તું ને ભેગો રાખી તો હું ને મહેનત ઓછી કરવી પડે કે ના કરવી પડે? તું એટલે કોણ? તું એટલે આપણા ગુરુ બાપા, આપણા ગુરુ, જેને આપણે નિમ્યા છે. આપણા અહંકારે નક્કી કર્યું છે કે તમે જ મારા ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ. હું તન મન અને ધનથી નારાયણ ગુરુ બાપા હું તમને સમર્પિત કરું છું. આજ મારી 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન અને 12મી બુદ્ધિ, આજથી તમે જેમ કહેશો એમ મારું જીવન ચાલશે. મારી બુદ્ધિથી હું નહીં ચલાવું. આપણે આપણા ગુરુ બાપાને શેના માટે નમતા હોઈએ છીએ? કારણ કે આપણામાં કુબુદ્ધિ હોય, અને એનામાં કઈ બુદ્ધિ હોય? સદબુદ્ધિ. આપણી કુબુદ્ધિ જ્યારે એને નમે ત્યારે એનામાં જે સદબુદ્ધિ છે એમની કૃપાથી અને આશીર્વાદથી આપણા અંદર ઉતરે. એટલે મેલું પાણી હોય ફિલ્ટર દ્વારા ચોખ્ખું થઈને આપણા ઉપર વરસે, ત્યારે એ પાણી પીએ કે ત્યાં સુધી પી શકાય? ન પી શકાય. એટલે આપણા ગુરુ બાપાજી હોય આપણે ફિલ્ટર કરીને જ્ઞાન આપતા હોય છે. ઘણીવાર નારાયણની કૃપા એવી થઈ જાય ને તો ત્યારે આપણે એની શક્તિઓને સાચવવી પડે. ત્યારે ગુરુ બાપા આપણા હૈયા તો ત્યારે એ શક્તિઓને સાચવીને આપણા ઉપર કૃપા વરસતા હોય છે. એ ચાયમાં ઘેણી કેવી હોય? ચાયને ગાળવાળું ઘેણી હોય ને, એ ઘેણીનું કામ કરે આપણા ગુરુ. કયા સમયે કેવી રીતે કયા સ્વરૂપમાં આપણને જ્ઞાન દેવું એ આપણા ગુરુ નક્કી કરતા હોય છે. આપની સંકેત હંમેશા આપતા હોય છે કે જીવનની અંદર કયા સ્વરૂપે પાર્ટનરો દ્વારા, ઘરવાળી દ્વારા, વડીલો દ્વારા, મા બાપ દ્વારા કયા સ્વરૂપે કેમ જ્ઞાન દેવું એ આપણે સતત સજાગ કરતા હોય છે. પણ આપણે જાગ્રત અવસ્થા નથી હોતી, એના કારણે આપણા અંદર ભ્રમ ઊભો થાય છે. ને આપણે બધાને એમ ભ્રમણા છે કે આ બધું આપણે કરીએ છીએ. હકીકતમાં આપણા કોઈની તાકાત નથી. એમની અસીમ કૃપા આપણા પર છે. અને એની અસીમ કૃપા ક્યારે આપણા ઉપર ઉતરશે? કોક બાપ હોય એના દીકરાને સત્તા કહી દે પૈસાની ને બેંકમાં ઉથલપાથલ કરવાની. કોક બાપ હોય
એ એમના દીકરાની સત્તા કઈ આપે? કે જ્યારે એની લાયકાત હોય તઈ. લાયકાત વગર આપે ના. એમ કોઈ બી ગુરુ બાપા એના શિષ્યની કૃપા ક્યારે વરસાવે? જ્યારે એની લાયકાત દેખાય તો, એની પાત્રતા દેખાય તો. એ કોઈ પણ કાર્ય કરતો હોય ને શિષ્ય એ કાર્ય કરતા કરતા સતત ધર્મરૂપી એના ગુરુ બાપાને યાદ કરતો જાય અને ધર્મરૂપી યાદ કરતા કરતા કર્મ કરતો જાય તો એની કૃપા અસીમ એના ઉપર વરસતી જાય. અને જે વ્યક્તિ ધર્મ સાથે કર્મ કરતો જાય, ધર્મ એટલે ભાવ, ભાવને સાથે રાખીને, નામ સ્મરણને સાથે રાખીને અથવા તો તત્વના સ્મરણને સાથે રાખીને પોતાની જે ફરજ છે, જે કર્મ છે એને સાથે રાખતો જાય તો જ સ્વધર્મનો રસ્તો ખુલ્લો થાય. નહીતર ત્યાં સુધી વાતું થાય. શું થાય? ત્યાં સુધી વાતું થાય. હું આત્મા ને, હું અજર ને, હું અમર ને, હું મરતો નથી ને, મારે લેવા દેવા નથી ને, દુનિયા શું ને, આન તે, એ ખાલી વાતુમાં આવે. અનુભવમાં આવી બોલે નહીં, ને બોલે એને અનુભવ ન હોય. સમજાય છે? એટલે ક્યારે પણ જીવનની અંદર કોઈ પણ કાર્ય કરો, સવારથી લઈને સાંજ સુવો ત્યાં સુધી. સવારે જાગ્યા તો ભાઈ ગુરુ બાપા તમારી મારા ઉપર કૃપા છે એટલે આજનો દિવસ મને જોવા જડ્યો. ને રાત્રે સુવો ત્યારે ગુરુ બાપાને ત્યાં સુધી યાદ કરો. દિવસમાં કોઈ પણ રાયના દાણા જેટલો પણ શ્વાસની એક સેકન્ડ પણ એના વિખૂટોમાં ન કાઢો. પછી તમે જુઓ કોઈ જ્ઞાન લેવું પડશે નહીં, કારણ કે સતત તમારા ભીતર છે. તો તમને સતત એમનો અનુભવ રહેશે, સતત તમને એમનો અહેસાસ રહેશે, સતત તમને એ જગ્યા ઉપર તમારા એનું ગુરુ બાપાનું તમારા ભેગું છે એનો અનુભવ થશે. અત્યાર સુધી આપણે બધા એ જ ભૂલ કરી છે. કઈ ભૂલ કરી છે? કે હું જ ભક્તિ કરું છું, હું જ માળા કરું છું, હું જ ધ્યાન કરું છું. આ સાઈડ કોની છે? તો મારી છે. આ ગાડી કોની છે? તો મારી છે. આ વાડી કોની છે? તો મારી છે. આ મારીમાં ગુરુ બાપા છૂટી ગયા. હું અને તું બે અલગ થઈ ગયા. હું એટલે આપણો અહંકાર, તું એટલે આપણા ગુરુ બાપા. જેના તું 100% ગુરુ બાપા ભીતર ઉતરી ગયા હોય તો એમને સત્સંગની જરૂર હોય નહીં. આ ધ્યાન દેજો. જેના તું એટલે ગુરુ બાપા 100% ભીતર ઉતરી ગયા હોય તો એને સત્સંગની જરૂર હોય નહીં. સત્ય કેવું? ધર્મ છે. તમે અત્રે અહીંયા બેસાડો છે. ભ્રમણા તોડવી ધર્મ છે. તમે અત્રે અહીંયા બેસાડેલો છે. હજી સત્સંગની અંદર ક્યાંક કમી છે એટલે આપણે સત્સંગ સાંભળીએ છીએ કે નહીં? જુઓ, ખાલી બ્રહ્મની વાતો કરવાથી બ્રહ્મ નહીં આવે. બ્રહ્મને અનુભવ કરવો હોય તો બ્રહ્મને સમજવો પડશે. અને હજી આપણે બ્રહ્મને પણ પૂરી રીતે સમજવા તૈયાર નથી તો બ્રહ્મ પકડાશે નહીં અથવા બ્રહ્મનો અનુભવ થશે નહીં. બ્રહ્મ વાતો કરવાનો વિષય નથી, બ્રહ્મનો અનુભવ કરવાનો વિષય છે. બ્રહ્મની વાતો કરી શકો, કારણ કે બ્રહ્મ અનેક જગ્યાએ ફેલાયેલો છે. જેમ બ્રહ્મ અનેક જગ્યાએ ફેલાયેલો છે, આ જગતની અંદર કોઈ એવી જગ્યા નથી જ્યાં બ્રહ્મ નથી. ને જ્યાં બ્રહ્મ છે તો જો તમે જો હું પણ લઈને બેસો તો ત્યાં બ્રહ્મ પણ થાય. એ બધા આપણા હાથ ઉપર છે. સમજાયનું? એટલે જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ સમજાય છે છતાંય સમજાતી નથી. આ કેવી અણસમજણ છે? તો એ અણસમજણને હટાવવા માટે આપણે સાત્વિક ભાવથી, સમજણથી આપણને આપણા ગુરુ બાપાને પકડવા પડે. ચોટ લાગશે અહંકારને, ધ્યાન રાખજો. આ ગદગંગા ચોટ લગાડવા માટે જ છે. ચોટ લાગશે અહંકારને, ધ્યાન રાખજો. હજી કહું છું, અને લાગવી જ જોઈએ. જો તવી તમે તપાવવા મૂકી હોય તો માથે રોટલી શેકાવી જોઈએ, નહીતર તવી તપાવવાનો મતલબ શું?
એમ આવી સત્સંગની ગંગામાં બેઠા છીએ તો અહંકારને ચોટ લાગવી જ જોઈએ, અને ચોટ લાગશે તો કાંક કરશું આપણે, એમને કઈ નહીં કર્યું. વાત સમજાય નહીં? એ ચોટ લાગવી જ જોઈએ. એટલે જીવનની અંદર ઘણી બધી ભ્રમણાઓ આપણે પોતાની માની બેઠા છીએ કે હું બરાબર જ કરું છું. અત્રે બેસનાર દરેક વ્યક્તિને એમ હશે કે હું બરાબર છું. છે કે નહીં? નથી? જો બરાબર હોઈએ તો આપણે ક્યાં જરૂર છે આ બધા વિશે? છે જરૂર? જીવનની અંદર ઘણી બધી ગણમથોલો ભીતર પડેલી છે. એ ભીતર જે ચિત્ર, જે ખોટું ચિત્રાઈ ગયું છે, એ ચિત્રને બદલવું પડશે. અને બદલશું તો વાસ્તવિક જે આપણું સ્વરૂપ છે, જે મૂળ સ્વરૂપ નારાયણનું, એની ઓળખ પછી થશે. અહીંયા બેઠા છો બધાને એમ જ છે ને કે મારે બ્રહ્મને ઓળખવો છે, એમ છે ને? અથવા તો સ્વની ઓળખ કરવી છે, એમ છે ને? અથવા તો એમ છે કે મારે ભવસાગર પાર કરવું છે, એમ છે ને? અથવા તો જન્મ મરણના ફેરામાંથી છૂટવું છે, એવું છે ને? આના સિવાયનો કોઈ ગોલ ખરો કોઈનો? હે? આના સિવાયનો કોઈનો ગોલ ખરો? તો કેટલાય પોતાના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એના નારાયણને, એના ગુરુ બાપાને સોંપી દીધું છે. બોલો, અંતકરણના મુખ્ય 4 પાયા: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ધ્યાનથી સાંભળજો. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 કોણ છે એવું કે જેને પોતાના ગુરુને સોંપી દીધું છે? બોલો. પોતાના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને હૃદયમાં જે બિરાજમાન છે, જેને તમે જીવાત્મા કહો છો, આ 4 અંતકરણના મુખ્ય 4 પાયા: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ પોતાના ગુરુને સોંપી દીધું છે 100% વાળા. એવું કોણ છે? કોઈ નથી? બાપુજી સાંભળેરા તો હાથ ઊંચો કરશે બાપુજી. સોંપી દીધું છે કેમ ખબર પડે? વાહ! જો સોંપી દીધું હોય 100%, તો એ વ્યક્તિ અત્યારે સત્સંગમાં ન હોત. ઘરે બેઠા ही ભ્રમણાથી બી બેઠા હોય. સાંભળજો, કારણ કે તમે આજનો આખો દિવસ કમાણી કરી લીધી, તો શું તમે હજી કમાણી કરવા બેસો? આવતીકાલે બેસો ને? એમ તમે જો જ્ઞાનથી પરિપૂર્ણ થઈ ગયા, તમારું તન, મન, ધન, મતલબ કે તમારું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સોંપી દીધું, તો પછી સાંભળશે કોણ સત્સંગ? સાંભળનાર તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે. અત્યારે સત્સંગ જે સાંભળે છે એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જ છે. હવે એ પૂરેપૂરું જો આપણા ગુરુ બાપાને સોંપાઈ ગયું હોય, તો પછી એ સત્સંગ સાંભળે? હે? કોને? ગુરુ બાપાની જરૂર નથી, આપણી જરૂર હે ને. પણ આપણી પાસે જે સાંભળનાર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આપણી પાસે હોય, તો એને સત્સંગની જરૂર છે. પણ આપણે તો સમર્પિત કરી દીધું આપણા ગુરુ બાપાને, તો પછી આપણે સાંભળવાની જરૂર પડે? કાંઈ ના જરૂર પડે ને. કારણ કે આપણે જે સાંભળનાર જે છે ભીતર, મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર જે છે, એ સાંભળનાર આપણે આપણા ગુરુને સોંપી દીધું, તો પછી આપણે જરૂર પડે સાંભળવાની. અને આપણે બી સોંપીએ કઈ છે? જે આવી સત્સંગની ગદગંગામાંથી જેમ જેમ ધીમે ધીમે આત્મબળ વધતો જાય, વિશ્વાસ વધતો જાય, જેમ ભૂખ વધતી જાય, એમ આપણું ભીતરથી સમર્પણ વધતું જાય. અને સમર્પણ વધતું જાય તો જ્યારે સમર્પણ વધી જાય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારથી સમર્પિત થઈ જાય, તો પછી સત્સંગ સાંભળે કોણ? પછી તને જરૂર છે? પછી એને જરૂર નથી. પછી તો હું અને તું ને હું, બીજું એના સિવાય કોઈ નહીં. એટલે શિષ્ય અને ગુરુ, ગુરુ અને શિષ્ય, બસ, બીજું કાંઈ જ નહીં. સત્સંગની જરૂર ક્યારે પડે? યમ અને નિયમની જરૂર ક્યારે પડે? જ્યાં સુધી ભીતર હજી સમર્પણ પૂરું જાગ્યું નથી ત્યાં સુધી. જો સમર્પણ ન જાગ્યું હોય તો જરૂર પડે. વાત સમજાય છે કે ઉપરથી જાય રહી? હવે હું તમને ડિટેલમાં સમજાવું કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર કોણ છે. મન એટલે કે
જે અત્યાર સુધી ભક્તિ માર્ગમાં કે મન માનતું નથી, મન માનતું નથી, મન માનતું નથી, વાસ્તવિકમાં તત્વજ્ઞાન કે આત્મજ્ઞાનની ભાષામાં એને મન ન કહેવાય, માનતું નથી અહંકાર કહેવાય. હવે મન શું કામ કરે? તો મન ક્રિયાઓનું કામ. ક્રિયા એટલે કે બહારની દુનિયામાં તમે એને જે બાજુ લઈ જાવ એ બાજુ લઈ જાય. હવે આપણે કે મન મકડ જેવું હોય તો મનનું કામ જ એ. તમે એને અત્યારે ભગવાનમાં લઈ જશો તો એમાં એ નાની કે મન કે હું નહીં જાઉં એમ. તમે એમ કહો કે હાલ હવે ખાવા પીવા હાલી તો એમાં એ નાની કે. મન ખાલી ક્રિયાઓનું કામ કરે. હવે જો હું મારા હાથને નથી એમ કહેતો કે તું આમ કર તો એ કરે રહો ને. મારી નળીને એમ નથી કહેતો કે તું આમ ફરાવો, પણ એ ઓટો મોડ ઉપર ફરાવે રહો. જો મેં હમણાં આંગળી આમ ઊંચી કરી, જો આ આંગળી આમ ઊંચી કરીને તો હું એને એમ નથી કહેતો કે તું આમ કર. આ મનની ક્રિયા છે. મન એમ કહે છે કે મારી પાસે કોઈ સત્તા નથી. તો મનની સત્તા કોની પાસે છે? બુદ્ધિ પાસે છે. હવે બુદ્ધિ શું કામ કરે? બુદ્ધિ નિર્ણય લેવાનું કામ કરે. આજે સત્સંગનો પહેલો દિવસ છે તો હું કયા કપડાં પહેરી જાઉં, મને કમ્ફર્ટ લાગશે એ કયું છે, ચોળાસીની હજી આવતીકાલે પૂજામાં કામ લાગી જશે એ કપડું કયું છે, મગજ દોડાવે. હવે આમાં 3 પ્રકારની બુદ્ધિ હોય: તામસિક બુદ્ધિ, રાજસિક બુદ્ધિ અને સાત્વિક બુદ્ધિ. તામસિક બુદ્ધિ એટલે ખણ મગજવાળો. તામસિક બુદ્ધિ એટલે ખડ મગજવાળો. રાજસિક બુદ્ધિ એટલે નમતે છાબડે બેસવા વાળો. અને સાત્વિક બુદ્ધિ એટલે સમયને જોઈને કામ કર્યા વાળો, ડિસિઝન લેવા વાળો. આને કહેવાય સાત્વિક બુદ્ધિ. હવે તામસિક અને રાજસિક બુદ્ધિ વાળો કર્મ બંધનમાં આવે. સાત્વિક બુદ્ધિ વાળો કર્મ બંધનમાં આવે નહીં. તામસિક બુદ્ધિ વાળાથી રાજસિક બુદ્ધિ વાળાને, રાજસિક બુદ્ધિ વાળાથી તામસિક બુદ્ધિ વાળાને ઘરમાં ડખા થાય. સાત્વિક બુદ્ધિ વાળો થાકીને છેલ્લે એમ કહી દે ભાઈ તને જે મજા આવી જોડી કાઢ દે, હું પહેરી લઉં, વાત પૂરી થાય, જતું કરે. સાત્વિક બુદ્ધિ વાળાને ડખા કરવામાં રસ હોય નહીં. તામસિક બુદ્ધિ વાળો વોધ કર્યા રાખે. તો તું આજે મને આ દોરી તો પછી કાલે વળી તું કહીશ કે કિયા પહેરું, વળી મને ડખો પાછો. તો તું મને જેમ હોય તું કહી દે મને પહેલેથી, પોતાના ઉપર ન લે. એટલે 3 પ્રકારની બુદ્ધિ. જેમ 3 પ્રકારનું મન હોય, જેમ બુદ્ધિ તમારી જો તામસિક હોય તો મન બી તમારું તામસિક હોય. કારણ કે મનની સત્તા મન પાસે નથી, મનની સત્તા બુદ્ધિ પાસે છે. જેમ બુદ્ધિ કે એમ મન કામ કરે. બુદ્ધિ એમ કે હાલ આજે તારે પૂજામાં જવાનું, તો મન એને બુદ્ધિ મનને તેડી જાય, જાય જ ભેગું. કારણ કે મન કને પોતાની સ્વતંત્રતા નથી. હવે બુદ્ધિ એમ કરી કે ભાઈ મારા હાથમાં કંઈ નથી, મારા ઉપરથી આદેશ આવેલો એટલે હું આ રીતે ડિસિઝન લઉં છું. તામસિક ડિસિઝન, રાજસિક ડિસિઝન અથવા સાત્વિક ડિસિઝન. તો પછી તારા માટે કોણ? તો કહે છે ચિત્ત. ચિત્ત કોણ? ચિત્ત એટલે કબાટ, સ્ટોરેજનું કામ કરે, ભાવનાઓનું કામ કરે. તમે જે ભાવનાઓ ચિત્તમાં પ્રિન્ટ કરો એ ચિત્ત એમ ના કે તમે આ ભેગું ન કરજો. ચિત્ત જે છે એ એમ ના કે તમે આ ભેગું કરો. હવે જેમ કે કબાટમાં તમે જોડા નાખો, મોજા નાખો, દાગીના રાખો, રૂપિયા રાખો, તમને જે મૂકવું હોય તો મૂકો. કબાટ એમ કે હું આ નહીં લઉં એમ ચિત્ત ક્યારે એમ ના કે હું આ નહીં લઉં. એમાં તમે આ કોઈ પણ પ્રકારની ખાવાની, પહેરવાની, બોલવાની, ચાલવાની, વિચારવાની, સારું વિચારવાની, ખરાબ વિચારવાની, ગમે વિચારવાની, જે પણ પ્રકારની ભાવનાઓ એ ચિત્તમાં હોય અને ચિત્તને સ્વભાવ કહેવાય. હવે તમને કાંક ખાવું હોય તો ખાવાની ભાવના જાગી, પણ ખાવાની ભાવના કયા ગુણમાં જાગી? તામસિક ગુણમાં જાગી. તો તમારા ચિત્તની અંદર તામસિક ગુણ હશે. તમારું ચિત્તનો સ્વભાવ જે છે, જે ભાવ જે છે એ તામસિક હશે. આ થયું ચિત્ત. હવે ચિત્ત કહેવું કે મારા હાથમાં કંઈ નથી, મને કોક ઉપરથી મંત્રાલયથી આદેશ કરું એ પ્રમાણે હું કામ કરું છું. તો એ ઉપર કોણ આવ્યું? ચિત્તની ઉપર અહંકાર. છેલ્લે ડખો તો અહંકારનો જ આવ્યો. હવે અહંકાર એમ કે ભાઈ મને ગાડી આ જ જોઈએ, 10 ના હું 12 લાખ 2 લાખ હેલા દઈશ પણ મને ગાડી આ જ જોઈએ. એ અહંકાર ડિસિઝન લે. અહંકાર ડિસિઝન લે એટલે અંદર ભાવનાઓ ચાલુ થાય. અહંકાર ડિસિઝન લે એટલે ભાવનાઓ ચાલુ થાય. રસ્તામાં તમને જો જે ગાડી લેવી હશે એ જ ગાડી વારંવાર તમને દેખાશે. અને એમાં પોઝિટિવ ભાવ હશે તો તમે એના ગુણ જ જોશો. જો ટાયર કેટલા ઊંચા, હાઈટે મને ઊંચી લાગેલી, લુકે સારો દેખાયો. આ બુદ્ધિ નિર્ણય લેશે. આ નિર્ણય કોણ લેશે? બુદ્ધિ.
કારણ કે તમને ગાડી પ્રત્યે બધું પોઝિટિવ જ દેખાશે, કારણ કે તમને લેવી છે. તમારો અહંકાર રૂપી ભાવ એમ કરો કે આ ગાડી સારી છે, એવરેજ સારું, બધું સારું, તો હું આના 2 લાખ બી હેલા લઈને પણ હું ગાડી મારી પેલી કઢાવડાવીશ. તો એ ડિસિઝન સૌ પ્રથમ કોણે લીધું? અહંકાર. હવે અહંકાર જે ડિસિઝન લે, જે નિર્ણય લે, એ પ્રમાણે ચિત્ત એટલે સ્વભાવ બને. એ સ્વભાવ પ્રમાણે તમારી બુદ્ધિ નિર્ણય લે, એ પ્રમાણે તમારું મન કામ કરે. અને જો તામસિક અહંકાર રહ્યો તો કોકનું ઈ પતન કરશે. રાજસિક અહંકાર રહ્યો તો ગાડી લેવી કોક હશે, લેવાય કંઈક બીજી હશે, કારણ કે નમતે છાબડે બેહે, કારણ કે પોતાના ઠેકાણા ન હોય. ઓલો એમ કહે કે આ પ્લોટ નહીં, તારું લઈને ઈ પ્લોટ લઈ લે. અરે તો તારામાં બુદ્ધિ નથી, એ તો કે. પણ સાત્વિક બુદ્ધિ હોય નિર્ણય બરાબર લેવડાવે. સાત્વિક બુદ્ધિ ક્યારે તમારું નુકસાન ના કરે. અને સાત્વિક બુદ્ધિ ક્યારે બને? જ્યારે સાત્વિક રૂપી નિત્યક્રમ કર્મકાંડ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાધારણા ધ્યાનને સમાધિ તરફ વળો ત્યારે. મતલબ કે પરમાર્થ માર્ગને, મતલબ કે ધર્મને ભેગો રાખીને ચાલો તો સતોગુણી અહંકાર બને. અને સતોગુણી અહંકાર બને તો પછી સતોગુણી તમારું ચિત્ત બને. અને ચિત્ત સતોગુણી બને તો બુદ્ધિ પણ સતોગુણી બનશે. નિર્ણય પણ, ડિસિઝન પર તમે બુદ્ધિ સતોગુણી લેશે અને તમારું મન પણ સતોગુણી કાર્ય કરશે. આપણે એમ કહીએ કુવામાં હોય અવાડામાં આવે. હવે અકમણ છોરાના કરવા હોય તો આપણે એમ કહીએ દાદા કે કોણ એને, એના નાના બાપાવાળા કોણ એને, આપણે બાજુ જોઈ ના જોઈ? આ એના જેવું છે. એમ તમારી બુદ્ધિ આગી પાછી રમતી હોય તો એનાથી ખબર પડે કે તમારો અહંકાર શું છે, તમારો મૂળ અહંકાર શું કામ કરતો છે, તમારા વર્તનથી ખબર પડે. તમે રાત્રે આ વાઘા પહેરીને આવ્યા છો, વાઘા એમ કે તમારા અંદર કયો ગુણ હશે? તો આપણે બધા વાળ ઓળીને આવી, વાળ એમ કહી દે કે આપણા અંદર કયો ગુણ છે. આ દાઢા અડધા રાખીને અડધા કાઢી નાખીએ તો એ કે તમુ ગુણ, રજો ગુણ કે સતો ગુણ. તમે ચકાચક કરીને આવ્યા છો તો એ કે તમારી છેલ્લે સ્કિનની ટોન ટાઈટ છે કે ઢીલી છે, એ બી તમારું ગુણનો સ્વરૂપ બતાવે. માનશો વાતને? તમારી સ્કિન જે હોય એ ટાઈટ હોય કે ઢીલી હોય, એ પણ તમારો ગુણ બતાવે કે તમારો મૂળ ગુણ અત્યારે વર્તમાનમાં કયો ચાલી રહ્યો છે. કારણ કે ભીતર ગમે એટલું ઢાંકો, એ વાણી, વર્તન કે વિચારથી પાદરું થવાનું જ. એને ઢાંકી નહીં શકો તમે. વાત સમજાય રહી કે ઉપરથી જાય રહી? એટલે જીવનની અંદર આધ્યાત્મિક જીવન એટલું તમને મદદ કરે કે આધ્યાત્મિક જીવન તમારો ગમે એવો પ્રારબ્ધ કર્મ, રજોગુણી હોય કે તમોગુણી હોય, તમે વર્તમાનમાં જો સતોગુણી કાર્ય યમ નિયમથી કર્મકાંડથી ચાલુ કરી દો તો ધીમે ધીમે તમારો સ્વભાવ સતોગુણી બની જાય. અને સતોગુણી સ્વભાવ ભેગો રાખીને ચાલો તો તમે વ્યવહારમાં, ધંધામાં, ઘરમાં, પરિવારમાં બધે જ તમને શાંતિનો અનુભવ થાય. આનાથી તમારું કંઈ વિખૂટું કે છેટું ન ભાગે. એ તમારું હોય, તમારા કને આવે જ, પણ ગુણનું પરિવર્તન થઈ જાય. તમને જે ધંધો નુકસાન દેનારું હતું એ ધંધો નુકસાન દે, પણ નુકસાની પાછળ જે દુઃખ લાગનારું હતું એ દુઃખ ઓછું લાગે. જો ભગવાનના માર્ગથી ચાલવાથી જે દુઃખ લાગવાનું એ ઘટી જાય. ભગવાનના માર્ગથી ચાલવાથી કર્મો કપાઈ ન જાય. આ ધ્યાન રાખજો. ભગવાનના માર્ગમાં ચાલવાથી કરેલા કર્મો કપાતા નથી. અને કપાય છે તો કયા? જે વર્તમાનમાં ક્રિયામણ કર્મમાં પૃથ્વી તત્વના અને જળ તત્વના કર્મ કર્યા હોય ખાલી વિચારથી, એ જ કર્મ તમારી માળા કે ધ્યાનથી કપાય, બળે. બાકી અગ્નિ તત્વનો પણ જે અંદરથી કામ, ક્રોધ, લોભ મોટો અગ્નિ તત્વને ભેગો રાખીને કર્યો હોય તો એ કર્મ કપાતું નથી. એ કર્મ, ક્રિયામણમાં કરેલું કર્મ સંચિતમાં જમા થાય અને સંચિતમાં પડી જ્યારે પાકે ત્યારે પ્રારબ્ધ રૂપી પાછો મનુષ્ય જન્મ લેવો પડે, જો કર્મ સારું હશે તો. સમજાય રહી વાત? વર્તમાનમાં કરેલા કર્મને ક્રિયામણ કર્મ કહેવાય. વર્તમાનમાં કરેલા કર્મને ક્રિયામણ કર્મ કહેવાય. ને ક્રિયામણ કર્મમાં જે કંઈ નવું બીજ ઊભું થયું
એ બીજ હજી ભોગવવાનું બાકી છે, પડ્યું છે હજી કર્મ, એને સંચિત કર્મ કહેવાય. જે હજી જમા પડ્યું છે, હજી ભોગવાનું નથી, એને સંચિત કર્મ કહેવાય. અને જ્યારે સંચિત કર્મ પાકે, પડ્યું ત્યારે એ પ્રારબ્ધ કર્મનું સ્વરૂપ લે. અને જ્યારે સંચિત કર્મ પડ્યું પાકે ને પ્રારબ્ધ સ્વરૂપ લે, એટલે જેવું કર્મ એ પ્રમાણે એ યોનિમાં જન્મ લેવો પડે. આજે આપણે ધાર્મિક સંપ્રદાયમાં આપણા બધાનો જન્મ થયો ને, તો આપણા કર્મ એવા છે. એટલે જો આપણા મૂળ પ્રારબ્ધ કર્મ એવા ન હોત તો આપણે આવો ધાર્મિક સંપ્રદાય ન મળતા. તો હજી નીચલી યોનિમાં ખૂબ જતો, મનુષ્યમાં પણ છે એવી ઘણી બધી યોનિ, પણ આપણે આવી ઉચ્ચ યોનિ મળી મનુષ્યમાં પણ, કે જે ધાર્મિક સંપ્રદાયની અંદર આપણે બધા જોડાયેલા છે. તો કર્મની ગતિ ક્યાંક ન્યારી છે, ક્યાંક ઊંચી છે. ત્યારે આપણે આ બધા 11મા દિવસના નિમિત્તે આપણે બધા અહીંયા એકત્રિત થયા છે. તો પુણ્યબળ તો મજબૂત છે જ, પણ હવે પુણ્યબળને ખાલી વાપરીને પૂરું કરીએ છીએ કે વર્તમાનમાં પણ પુણ્યબળને આશરે ભક્તિ કરીને હજી પુણ્યબળ ઊભું કરીએ છીએ, કે જે પ્રારબ્ધનું લઈને આવે છે ને વાપર કરી રહ્યા આપણે. ચોપડીમાં કીધું છે ને, એક ઘણું દાન, તો પછી પ્રારબ્ધનું જે પુણ્યબળ કમાઈને આવ્યા છો, જો એને ક્યાંક વાવશો તો હજી ઉગશે, તો હજી ક્યાંક પુણ્યબળ ઊભું થશે, ભેગું થશે. અને પુણ્યબળ હશે તો જ પાપરૂપી કર્મ કપાશે. ચાકો હોય તો શાક કપાય, જીભ હોય તો કાંક બોલી શકો ને, એમને બોલી શકશો. એમ પાપરૂપી કર્મ હશે તો પુણ્ય જોઈશે જ. જો પુણ્ય નહીં હોય તો પાપ કપાશે નહીં. કોઈ કાળે નહીં કાપી શકો તમે, એના માટે પુણ્યબળનું ભાતું જોઈશે જ. અને પુણ્યબળનું ભાતું એ છે કે જે તમે વાવ્યું છે એને તમે હજી વાવો. આપણે શું કરીએ છીએ કે કદાચ આપણી ગત જન્મને અનુસાર આજે આર્થિક પરિસ્થિતિ સારી હોય, ચાહે શારીરિક પરિસ્થિતિ સારી હોય, ચાહે માનસિક પરિસ્થિતિ સારી હોય. જુઓ, કર્મ 3 સ્વરૂપમાં પાકે: આર્થિક, શારીરિક અથવા માનસિક. આર્થિક એટલે ખાલી રૂપિયો નહીં. આર્થિક એટલે કે વગર કારણનું બોલવું, વગર કારણનું ભેગું કરવું, વગર કારણના હેલા ધંધા કરવા, વગર કારણની કપડાં લેવા, વગર કારણના મોબાઈલ લેવા, વગર કારણની ગાડી લેવું, આ બધું આર્થિકમાં આવે. બીજું માનસિક, તમારો વાંક ન હોય ને તમને સંભળાવે. અત્યારે વાંક નથી, પણ પહેલાં ક્યાં કરી આવ્યો છો એના આશરે આ જન્મ મળ્યો છે ને, તો અત્યારે જે ભોગવો છો એ તમારા પ્રારબ્ધનું ભોગવો છો. અત્યારે જે ભોગવો છો એ તમારા પ્રારબ્ધનું ભોગવો છો. તો માનસિક કર્મ જે તમને અત્યારે તમારો વાંક અત્યારે નતો, પહેલા ક્યાંક તમે કોકનું બગાડ્યું છે, માનસિક રૂપે મેણું ટોણું માર્યું છે, એ શબ્દ પાછા તમને કોકના દ્વારા આવ્યા. અને ત્રીજું છે શારીરિક કર્મ, રોગ દ્વારા આવે, શારીરિક પીડા દ્વારા આવે. આ કોઈ પણ કર્મ કરો 3 સ્વરૂપમાં આવે: આર્થિક, શારીરિક અને માનસિક. તમને કરેલું કર્મ છોડે નહીં, ગમે એટલું કરો. તમે ખાવા, પહેરવા, ઓઢવા, બોલવા, ચાલવા, ગમે પ્રત્યે આસક્તિ કરી હોય, એ કરેલું કર્મ તમને આ 3 સ્વરૂપમાં ભોગવવું પડે: આર્થિક, શારીરિક અને માનસિક. અને અત્યારે આપણે જે ભોગવી રહ્યા છીએ એ ગત જન્મને આશરે આપણે ભોગવી રહ્યા છીએ, કે જે હિસાબ કિતાબ પહેલેથી ઓલરેડી લખાઈ ગયેલો છે. તમે અત્યારે 4 સાઈડ પકડો, ચાહે તમે 10 સાઈડ પકડો, પ્રારંભમાં જેટલો છે એટલો જ મળશે. તમારા પ્રારંભમાં સમજી લો કે ભાઈ આ 2024માં આ ભાઈને 1 કરોડ મળવાના છે. આ પ્રારંભમાં લખાઈ ગયું છે કે પુણ્ય બળના ખાતામાં આ ભાઈને 1 કરોડ મળશે. તો એ 4 સાઈડ રાખીને કરે, ચાહે 2 સાઈડ રાખે, ચાહે 10 સાઈડ રાખે, મળશે તો એને કરોડ રૂપિયા છે. એટલે હવે આપણે પ્રારબ્ધ પ્રમાણે ચાલીએ છીએ કે આપણી ઈચ્છાથી ચાલીએ, કેમ ખબર પડે? તો સમય પર જે આજુબાજુ વાતાવરણ ઊભું થાય એને એક્સેપ્ટ કરવાનું. તમારે ક્યાંય બુદ્ધિ લગાવવાની જરૂર નથી. બુદ્ધિ બની છે એનાથી છે, તમે ઓલરેડી પ્રારબ્ધ કર્મ કરીને આવ્યા છો, એનાથી જ તમારી બુદ્ધિ બનેલી છે. તમારે નવી બુદ્ધિ લગાવવાની જરૂર નથી. અત્યારે તમે ઘણા બધા બુદ્ધિ લગાવો, ભાઈ આવડા આંકડા પેડાવીને, હા આમાં પ્રોફિટ હે, છેલ્લે આંકડા જુઓ તો ઊંધા આવ્યા ને,
સીધા માંડ આવતા હોય. જો પુણ્યબળ મજબૂત હોય તો સીધા આવે, વિચાર્યું હોય ધાર્યું હોય તો વિશેષ આવે. પણ પુણ્યબળ હોય તો, પાપ હોય તો આંકડા બધા ઊંધા પડે ને. બધી જ ગણતરી કરી હતી તો છતાંય કેમ આંકડા ઊંધા પડ્યા? કારણ પ્રારબ્ધ કર્મ સપોર્ટ કરતું નથી. પણ પ્રારબ્ધથી પુણ્ય આવે ચાહે પાપ આવે, આ બેમાં જો સમ રહેવું હોય તો વર્તમાનમાં તમારે નારાયણની ભક્તિ કરવી પડે. ભક્તિ કરો તો દુઃખ આવે ચાહે સુખ આવે, મને તમારું સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં રહે. સ્થિત પ્રજ્ઞ સ્થિતિ કોઈ ખાવાનું કામ નથી, વાતો કરવાનું કામ નથી, એ અનુભવનું છે. તો એના માટે તમારે સતોગુણી પેલું કર્મકાંડ બેસિક યમ નિયમ પકડવું પડશે. યમ એટલે કે ખરાબ આદતોને કાઢવી, અને નિયમ એટલે કે સારી આદતોને અંદર એપ્લાય કરવી. યમ એટલે ખરાબ આદતોને બહારે કાઢવી, અને નિયમ એટલે સારી આદતોને અંદર એપ્લાય કરવી. તો પ્રારબ્ધ ગમે એવું હશે, તમે એને પરિવર્તન કરી શકશો સતોગુણી સુધી, પણ સતોગુણી ભક્તિ કરશો તો. સમજાય વાત? અત્યાર સુધી જે પ્રશ્ન કરે એમાં ન સમજાણું એવું ભેગું ભેગું પૂછતો જાઉં તો ક્લિયર થતું જાય, વળી ગૂંચવાડો થશે માઇન્ડમાં. કર્મ તો કરવું જ પડશે, ચાહે તમે બ્રહ્મને ઓળખી લીધો કે ચાહે ન ઓળખ્યો. આ જગતમાં જન્મ થયો એટલે કર્મ કરવે જ છૂટકો. પણ કર્મ કયા ભાવથી કરવો એ સ્વતંત્રતા આપણા બધાના હાથમાં છે. કારણ કે આપણે બધા મનુષ્ય યોની મતલબ બ્રહ્મ યોની લઈને બેઠા છે. અત્યારે તમારા બધાની દ્રષ્ટિથી તમને એમ થતું હોય કે અહીંયા રોહિતભાઈ બેઠા છે તો કદાચ એ સતોગુણી હશે. પણ જો અત્યારે મને આ વ્યાસપીઠ ઉપર બેસીને જો મને અહંકાર આવે કે જુઓ આ ગદગંગામાં કેટલા બધા આવ્યા અને મને બોલાયો હોય ને આમેન તેમેન, જો મોભીપણું મેં ભીતર કરું તો મને અબગડીએ સતોગુણમાંથી રજોગુણ થતે વાર લાગશે નહીં. કારણ કે હર એક સમયે તમારા ભાવ પ્રમાણે તમારા ગુણ બદલાયા રાખે છે. હવે સતોગુણમાંથી અત્યારે સમજી લો સતોગુણ છું, અને સતોગુણમાંથી હું અભિમાન કરું ને રજોગુણી થઈ જાઉં, અને રજોગુણમાં જો હું હજી પોતાની જાતને ચોખ્ખી ન કરું યમ નિયમથી, ભગવાનના સ્મરણથી, ગુરુ બાપાને દીધેલા મંત્રથી, તો હજી મને તમોગુણી બનતે પણ વાર લાગશે નહીં. મને આ મોભીપણું મળશે પણ જ્યાં સુધી પ્રારબ્ધનું પુણ્યબળ બોલે છે ત્યાં સુધી. જેવું પ્રારબ્ધનું પુણ્યબળ પૂરું થયું એટલે વર્તમાનમાં તો મારી ગાડી બધી ગડબડ છે, કારણ કે હું તો સતોગુણમાંથી રજોગુણ ને રજોગુણમાં તમોગુણ લઈને બેઠો છું. આ જગતની અંદર કોઈ એવો જીવ નથી જે જગતમાં બેઠો છે એ એને કોઈ પણ પ્રકારનું કર્મ ન કરતો હોય. એ સમાધિમાં પણ બેઠો હશે ને તો પણ કર્મ કરે છે. શું કામ કર્મ કરે? કારણ કે એટલે બેઠો છે કારણ કે અત્યારે હજી એનો હયાત જીવમાં અહંકાર છે. જેમ કે રામકૃષ્ણ પરમહંસ હતા તો સમાધિમાં જતા તો એ અહંકાર ક્યાં રાખીને જતા? ખાવા પ્રત્યે અહંકાર રાખતા. સમાધિમાંથી પાછા આવતા તઈ, કારણ કે અહંકાર નીચે ખાવામાંથી રાખીને ગયા હતા તઈ. જો અહંકાર ત્યાંય ના રાખ્યો તો એનું શરીરમાંથી, પાર્થિવ શરીરમાંથી એનો દેહ, એનો પ્રાણ, એનો આત્મા છૂટી ગયો. એટલે એના કારણે પાછા, એટલે આપણે બધા શું કહીએ? અહંકાર શૂન્ય હોય. અહંકાર ન હોય એમ કહીએ આપણે? અહંકાર શું હોય? શૂન્ય હોય. એટલે શૂન્ય મતલબ કે જો એ ક્યાંક કોકના આંકડાની માં લાગી ગયો તો એ શૂન્યમાંથી એકડો થઈ જશે ને. એટલે સતત સજાગ રહેવું પડે આપણને કર્મ કરતા કરતા. તમને એમ થતું હોય કે રોહિતભાઈ અહીંયા બેઠા સત્સંગ કરેલા, કદાચ 52 ની બહાર નો કરતા હોય તો રોહિતભાઈને કદાચ કોઈ દોષ ન લાગે. ના, ભલે કદાચ અહંકાર 0 હોય, શૂન્ય હોય, છતાંય જો મને હમણાં પણ આ ઘડીએ શબ્દમાં જો હું પણ આનો ભાવ આવી ગયો તો એ મીંડું ક્યાંક કોઈક આંકડાની વાય જતું રહ્યું તો અહંકાર ઉભો થઈ ગયો. તો આ નવું ક્રિયામણ કર્મ છે.
એટલે કર્મ તો માણસ કરતો જ હોય, ચાહે ધર્મનું ચાહે કર્મનું. કર્મ કરવે જ છૂટકો છે. કર્મ વગર આ જગતમાં કોઈ રહી શકતું નથી. સમજાણી બાપા વાત? એટલે કર્મ તો કરવે જ છૂટકો. હવે તમે કયા ભાવથી કરો છો, ચાહે ધંધાનું કરતા હોય, ચાહે ઘર પરિવાર વ્યવહારનું કરતા હોય, ચાહે તમે ધાર્મિક કાર્ય કરતા હો ભગવાનનું. આજે આ ટ્રસ્ટી મંડળ હોય, તમે ઝઘડા ક્યાં થાય? ટ્રસ્ટી મંડળ ક્યાં હોય? ધાર્મિક સ્થાન ઉપર જ હોય ને, છતાંય ઝઘડા ક્યાં થાય? આ મેં મેનેજમેન્ટ કર્યું, આ મેં ક્યાંથી આવ્યું? હવે મેં વાળું તામસિક કે રાજસિક કે સાત્વિક કે? જો સાત્વિક હોય તો મેં કે ના ના, આ તો મેં બધા ભેગા થઈને પ્રોગ્રામ ગોઠવ્યો. પણ રજોગુણીઓ તો નમતે છાબડે પડી જાય, તું કે આ બધું મેનેજમેન્ટ અમે જ કર્યું, બોલે ને આગળ કરે. તમો ગુણીઓ આ પ્રોગ્રામ અમે કર્યો, તમને કરવાની જરૂર હતી ને, તમે કર્યો તો એટલે વટ પ્રમુખ બનવા જાય એમ. રજોગુણી શું કરે? બીજાને પ્રમુખ બનાવે. એવોર્ડ પોતને જ ગપતો હોય પણ પ્રમુખ કોને બનાવે? રજોગુણી ભાવ આગળ ના આવે, તમોગુણી આગળ આવી જાય. એમાં બીવાનું શું હોય? સાચું કહેવાનું જી હોય એમ વટથી. સતોગુણી કાચબાની બધું માં ઠૂઠું કરી નાખે કે એ ખરું માર બેઠું, જો કહેવા જેવું લાગે તો, પણ એ બધું ઠૂઠું કરી નાખે. કારણ કે દેખાડો કરવામાં રસ હોય નહીં. જો ટ્રસ્ટી મંડળમાં બધા સતોગુણી થઈ જાય તો ડખા થાય? ના થાય. કારણ કે મેં એથી બધાને એમ કે મેં ઊભું કર્યું. પરિવર્તન જે કંઈ લઈ આવતો હતો એની કારણ પાછળ સતોગુણી હોય તો સારું, પણ સતોગુણીમાં જો તમો ગુણો તો ઝઘડા જ થાય. જો અમારા કાળમાં અમે ટ્રસ્ટી હતા, જો કેટલું પરિવર્તન લઈ આવ્યા, તમે કાંક કરો. તમારા કાળમાં કઈ પરિવર્તન નથી આવ્યું, સમાજને હજી શું ભલું થયું કયો? એટલે પહેલા વાળા તામસિક કામ પરિવર્તન કરી ગયા, બીજા વાળાને સંભળાવે. આ ગુણ છે બધા. આ સૃષ્ટિનું સર્જન 3 ગુણ અને 5 તત્વોથી થયું. આ સૃષ્ટિનું સર્જન 3 ગુણ, તમોગુણ, રજોગુણ અને સતોગુણ. અને આ 3 ગુણ 5 તત્વોમાં પરિવર્તન થયા. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. હવે અત્યારે જેટલા બેઠા છે બધામાં 3 ગુણ અને 5 તત્વ વધઘટ છે, પણ છે તો ખરા. વધઘટ છે પણ છે. આ સત્સંગમાં બેઠા છીએ ગુણને લીધે નહીં, આપણા પ્રારબ્ધની કરેલી કમાણીને લીધે અત્રે બેઠા છીએ. વર્તમાનની કમાણીને લીધે નથી બેઠા. સમજાય વાત? પ્રારબ્ધની કમાણી લીધે અત્રે આપણે ભેગા થયા છીએ. અને ભેગા થયામાં આ જે પુણ્યબળનો તમે સદુપયોગ કર્યો છે 11મું રાખીને, એ પુણ્યબળ તમને ક્યાં વાપરું? તો તમે આ સત્સંગ રૂપી વાપર્યું છે. તો આ એક ઘણું દાન આ ઉગશે. હવે આ જ પુણ્યબળ જો તમે બીજી માયામાં વાપર્યું હોત તો એ હોત, એ તો વપરાઈ જત. લાખ રૂપિયા પ્રારબ્ધ પ્રમાણે મળ્યા, તો લાખ રૂપિયા તમે ભેગા રાખીને ક્યાંક ધંધામાં નાખો તો એ લાખના 1.5 લાખ કે 2 લાખ થાય કે ના થાય? લાખ રૂપિયા તમને પ્રારબ્ધ પ્રમાણે મળ્યા. પ્રારબ્ધ એટલે પહેલાનું જે કરી ચૂકેલા છું એના પ્રમાણે તમને લાખ રૂપિયા મળ્યા. હવે લાખ રૂપિયા તમે વાપરી નાખો તો તે 0 થઈ જાય. પણ લાખ રૂપિયાને તમે ક્યાંક વાવો તો વાવો એટલે એના નામનો ક્યાંક ધંધો કરો તો લાખના 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ, 4 લાખ થાય કે ના થાય? એમ અત્યારે તમને જે પુણ્યબળ ભગવાને દીધું છે એનું તમે આવા સત્સંગ રૂપી સમાગમની અંદર જો તમે ભેગા થાવ, એવી પુણ્યબળનો ઉપયોગ ત્યાં કરો તો આ ઉગશે ને કે નહીં ઉગે? ભલે ખાવા હમણાં નહીં જડે, ખાવા ભવિષ્યમાં જડશે, પણ હમણાં વર્તમાનમાં મળવા તો મળશે. આમાંથી જે તમે ઉગાવો છો એ કેમ? હવે આજે તમે આંબો વાવ્યો તો 5 વર્ષે ફળ દે ને કે હમણાં દે? 5 વર્ષે દે. એમ અત્યારે જે તમે વાવો છો એ તમને ભવિષ્યમાં મળશે. પણ પરમાત્માનો માર્ગ એવો છે, જો પુણ્યબળ એમાં વાપરો છો તો તમને વર્તમાનમાં પણ તમને આનંદ મળે. હવે એ પુણ્યબળ તમે ખાવા પીવા, પહેરવા, ઓઢવામાં, મોજશોખમાં વાપરી નાખત તો એ તો ખાધું પર જતું રહ્યું, પૂરું થઈ ગયું સુખ. એમાં શાંતિ મળી, સુખ મળ્યું. તો એ પ્રારંભને જો તમે સુખમાં વાપરી નતું, એ સુખ લીધું તો દુઃખ દેશે ને દેશે. સુખનું ઓપોઝિટ શું? દુઃખ. અને દુઃખને જો પચાવી દેશો તો સુખ મળશે કે નહીં મળે?
અને સાચું સુખ જોઈતું હોય, જેને શાંતિ કહેવાય, એ જોઈતું તો સુખ અને દુઃખને બેને પચાવવું પડે. અને સુખ અને દુઃખમાં પચાવે કોણ? આપણા ગુરુ, જે આ કીચડમાંથી કમળ બનીને આપણા જેમ જ, એ પણ આપણા જેમ જ જીવી જીવીને ગયા. એ કીચડમાંથી કમળ બન્યા. તો આપણને પણ કીચડનું સ્વરૂપ બતાવીને કમળનું વાસ્તવિક સ્વરૂપ બતાવશે તો એ છે આપણા ગુરુ. પણ એને નમવું પડે, એને સમર્પિત થવું પડે. ને સમર્પિત કરવાના મુખ્ય 4 પાયા: મન, ધી, ચિત્ત. હવે ઘણા એના ગુરુને નમતા હોય, તામસિક ગુણથી નમતા હોય, તામસિક સ્વભાવથી. તમારે વળતર આવે? કઈ ના આવે. રાજસિક ગુણથી નમતા હોય તો વળતર આવે, પણ સાત્વિક ભાવથી નમે તો આવે ને. હવે આપણે એ જોવાનું છે કે આપણે કયા ભાવથી આપણા ગુરુ બાપાને વાપરીએ છીએ, સદુપયોગ કરીએ છીએ. કે ભાઈ જીવનમાં દુઃખ આવ્યું એનાથી, કે જીવનમાં આ બધું દુઃખ અને સુખ સમ કેમ થઈ જાય, એ બાપા મને શીખવાડો, એ મને જ્ઞાન પ્રદાન કરો. એનો ઉપયોગ કરીએ છીએ આપણે. હશે કોક 10%, બાકી 90% આપણે બધા માયાવી રૂપી સુખ કેમ મળે એનો રસ્તો બતાવો તો એ ગુરુ હાચા. ચમત્કાર કો નમસ્કાર કાફી. આજે ચમત્કાર કરો ને તો બરાબર લાઈન લાગે. હમણાં હું તમને 2 ચમત્કાર બતાવું તો જો બધાને દુઃખ લગભગ અહીંયા 90% બધાને દુઃખ છે ને કંક ને કંક. હાલો ને દુકાનમાં બટાઈ તો લઈ આપણું કદાચ કામ થતું હતું, પણ મેં એમ નહીં વિચારી કે ભાઈ મારું કરેલું કર્મ છે જે મને દુઃખ દઈ રહ્યું છે એ મને ભોગવવું તો પડશે. આ બાપો ગમે એ સલાહ ને વિધિ વિધાનને બાધા માનતા દે આપને, તો શું મારું કર્મ મને નહીં ભોગવવું પડે? આવો પ્રશ્ન ન થવો જોઈએ ભીતર. પણ ત્યાં આપણે શું લાલચ હોય, સ્વાર્થ હોય, એમાં સારું કદાચ આપણું એ કામ થઈ જાય, આ ભીતર બીમારી છે તો એ હલકી થઈ જાય, એવા વિચાર આવે ને. આર્થિક પરિસ્થિતિ નબળી થઈ તો કાંક પાટો બાંધ દે આપણે, કાંક બાધા માનતા દે કે ટેક દે, કાંક મંત્ર દે તો ભણી તો કદાચ પતી જાય, વિષય ઊંચું મુકાય, થાય ને આશા હોય ને આવી. અત્યાર સુધી મેં એવા જ જોયા. ઘણા બધા એમ કે ભાઈ આ ઓલા મહારાજ જાય તો લગભગ પૂછાવણું કરવા જ જાય. બ્રહ્મરૂપી જ્ઞાન એનો સદુપયોગ કરવો જોઈએ, એના હારું ના જાય. એમાં જો મહારાજો અધૂરિયા, મારા જેવા અધૂરિયા હોય તો દુકાન ખોલીને બેઠા હોય. આમાં તમારો વાંક નથી. જો સચોટો તો કહી દે ને ભાઈ હું એ ભોગવું, તમે ભોગવો. કારણ કે અમારે જેવાને બી કે વળી કાલ તમે નહીં બોલાવો તો, મન સન્માન નહીં દો તો, કવરિયા નહીં જલાવો તો, આ બધી અમારા જેવા અધૂરિયાને બી કે. એટલે તમને શું કરવા ભાઈ? અમે છૂટવાના જ રસ્તા કાઢીને બાધા માનતા જલાવી દઈએ. તમે રાહ જોયા રાખો, હવે થશે, ત્યાં સુધી અમે તો સરાવી જ જઈ, થોડીક પાછા હાથમાં આવશે. એટલે આપણી આ શક્તિ જ આપણને બંધાવે છે. એટલે આ શક્તિ વાળાને, આ ચોળ્યા વાળાને આ મળી જાય કે ના મળી જાય, આ વાળાને આ વાળો મળી જાય કે ના મળી જાય, આ વાળાને આ વાળો મળી જાય કે ના પીવે. પછી એને આ વાળો જોઈતો એને એવો મળી જાય ને થઈ. પછી તો જો અંદર સાચી ભક્તિ હશે તો સાચો ગુરુ પણ આપણને મળી જશે. શું કરવા ના મળે? પણ આપણા અંદર જ મલિનતા છે, એટલે ગુરુ બાપાને આપણે દુરુપયોગ ત્યાં જ કરી. બાપા પ્લોટ નથી વેચાતો, બાપા ઘરમાં છોરાને બીમારી ખબર જતી જ નથી, શું કરી? હું એ મારા જોડે થાકે ઓલા ને હું છૂટો વાળું યા ફોન મૂકવાનું કંક તો કહું. હે એટલે આ બધા એની અંદર જીવનની અંદર એવું બન્યું કે આધ્યાત્મને આપણે રમત બનાવી નાખી. જે વાસ્તવિક આધ્યાત્મિક જીવન છે એને સમજવા આપણે કોઈ પ્રેક્ટિકલ તૈયાર જ નથી થયા. બોલો કેટલા જણ માનો છો કે બાધા માનતા રાખવાથી કામ થાય? જો આ ગતગંગા ભ્રમણાને તોડવા માટેની, તો હું એમ કહું કે જો બાધા માનતા રાખવાથી આપણું કામ થતું હોય તો બાધા માનતા નબળી કાં રાખવી? જીવનું શિવમાં મિલન થઈ જાય એવી જ રાખીને. જો આપણી બાધામાં, જો પ્રેક્ટિકલ વાત કરું તો ભ્રમણાનો ગોળ ગોળવાળી વાત નહીં, સીધી વાત, સીધી લીટીમાં.
જો બાધા માનતા રાખવાથી કામ થતું હોય, કર્મ કપાઈ જતું હોય, જે દુઃખ આવ્યું હોય એ કપાઈ જતું હોય, તો આ જીવ જે કર્મરૂપી પીડા ભોગવી રહ્યું છે, તો આપણે મોટી જ વાત કરી, નકડી ક કરી. તો બાધા માનતા એવી રાખો કે આ જીવ શિવમાં ભળી જાય, હું આ ટેક લઉં છું, કઈ નબળી ક કરી. કાગડાને બેવું ને ડાળીને તૂટવું, આજ નહીં તો કાલે તમારું કામ તો ધનારું છે. જો અત્યારે ઉનાળો આવ્યો તો ચોમાસું આવ્યો, ચોમાસું આવ્યું, આ ચોમાસું જનારું કે નથી જનારું? શિયાળો આવશે, શિયાળો આવશે તો એ જશે, તો પાછું ઉનાળો આવશે કે નહીં આવે? એમ તમારા જીવનમાં દુઃખ આવ્યું હોય તો એ સુખમાં પરિવર્તન આજે નહીં તો કાલે થનારું છે ને. હે, તો એ સુખ તો તમારું નકાઈ આવનારું હતું, પણ તમે શું માની બેઠા છો કે અમે બાધા માનતા રાખીને એટલે મારું કામ થયું. એટલે તમારી શ્રદ્ધામાં અંધશ્રદ્ધા ભરાઈ જાય. એટલે તમારું એક કામ થાય એટલે તમે 17 વાર બીજી બાધા માનતા રાખો. તો પછી આપણે બધા ગાંડાઈ ને કે ડોક્ટર કને બીજા કને આ દવા દુઆ કરવા જઈ રહ્યા, શું જરૂર છે? આપણે બધા બાધા માનતા રાખી લઈ, ડોક્ટર કને જવું ન પડે. બોલો, આ પ્રેમાનંદ મહારાજ અત્યારે લેટેસ્ટ ચાલી રહ્યા છે, પીળા લુગડાવાળા નથી બાપા, કિડની ફેલે બે, તો શું કરવા એ 2-3 દી એવું ડાયાલિસિસ કરવા જાય? હે, એક બાધા માનતા ના રાખે, એ તો ભક્તિ માર્ગથી જ આગળ આવ્યા, એ બાપો ભક્તિ માર્ગથી જ આગળ આવ્યા. તો ભક્તિ માર્ગમાં એને કરવું તો બાપો કરીએ કે કરેરા, પણ છતાંય ડાયાલિસ કરવાનું કાળા કલરની 844 ગાડીમાં ઓડીમાં જાય ને બિચારા આપણા હાથ ઊંચા કરી કરીને થાકી રહે, તો બીજે એ બે તકી રાખે. આ પીડા એને છે ને, કારણ કે એને હજી આપણા જેવાને સવાલના જવાબ દેવા પડે, કારણ એનું પણ કર્મ હજી બાકી છે. બોલો, એનું હજી કર્મ બાકી છે, એટલે બાપાને હજી આ જવાબદારી નિભાવવી પડે છે, શરીરમાં પીડા હોવા છતાં. ન તો એનું તો કિશોરી જુ કે એવું રાધા જુ એનું કામ કરીએ કેમ નથી? હે, રાધા જુ તો એના ભેગા જ હાલે રહ, તો છતાંય કેમ પીડાય? કર્મ સ્વયં અહંકારને જ ભોગવવું પડે. જ્યાં સુધી અહંકાર તામસિક, રાજસિક અને સાત્વિકમાંથી પરિવર્તન કરતા કરતા પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ મતે ફરતું જ્યારે શૂન્ય તત્વમાં ન થાય ત્યાં સુધી કરેલું કર્મ અહંકારને ભોગવવું પડે, ગમે એટલું કરો. ઉતરેલું મગજમાં તો હજી આપણી માઉની કે કોકની છનીમની બાધા માનતા તો હશે જ. છોરામાં કાંક ગડબડ થાય ને તો ટેક રાખી લે. એટલે થાકેલો, એટલે અપેક્ષા બીજે રાખ. 10 વર્ષથી પૈસા ફસાયેલા છે તો કેમ માનું કે આપણા જ છે? 10 વર્ષથી ફસાયેલા છે આપણા જ છે કેમ માનું? અને આપણા હશે તો આપણને જડશે કે નહીં? એ વિશ્વાસ તમને તમારા ગુરુ બાપા અહીંયા નારાયણ પ્રત્યે રાખવો પડશે કે નહીં? જો તમારું હોય તો તમને જડશે કે નહીં જડે? મને પહેલા એમ કહો, શું કોઈક વચ્ચે હોશિયાર વ્યક્તિ આવીને હોશિયારી મારીને શું તમારું ખાઈ જશે? કદાચ કોઈક હોશિયાર આવ્યો, બુદ્ધિ લગાવી ગયો અને તમારા પૈસા લઈ ગયો, તો તમારા પૈસા બીજા કસ્ટમરથી આવનારા, પણ તમને તમારા પ્રારંભનો રૂપિયો મળીને રહેશે. નિમિત્ત વ્યક્તિ બદલી શકે, એ બની શકે ખરું. કદાચ સમજી લો કે પ્રભુને છગન બાપાને રૂપિયા રોહિતભાઈથી મળવાના હતા, પણ રોહિતભાઈએ નવું ક્રિયામણ કર્મમાં નવું બુદ્ધિ લગાવી અને છગન બાપાને જે રૂપિયા પણ એ ન દીધા, તો છગન બાપાનું પુણ્ય બળ છે એ તો મળવું જોઈએ ને, જે 15 લાખ રોહિતભાઈને દેવાના. તો છગન બાપાને રૂપિયા ક્યાંથી જડશે? આ રોહિતભાઈથી નહીં, પણ તમારા જેવા કસ્ટમર આવીને 200 રૂપિયા હેલા દઈ અને ઓલાને મળી જશે. અથવા તો એ ભવિષ્યમાં 6 મહિના રહીને કે 12 મહિના રહીને નવો પ્લોટ લેશે, એમાં 15 લાખ રૂપિયાનું પ્રોફિટ બચી જશે. 1 કરોડ ને 15 લાખનો એને પ્લોટ જડનારો હતો, એની જગ્યાએ 1 કરોડમાં જ વચ્ચે દલાલીઓ જડી જશે, 1 કરોડમાં એને પ્લોટ દેવડાવી જશે. અથવા પ્લોટ જે વ્યક્તિ કંથી લેશે એ 1 કરોડ ને 15 લાખ વેલ્યુ બોલતો હતો ને 1 કરોડમાં છેલ્લે મળી જશે, પણ એના 15 લાખ એને દઈને જ નારાયણ રહેશે. કારણ કે નારાયણને પણ એમ છે, સ્વામી તમથી જ ઉપન્યાને, કારણ કે નારાયણને પણ એમ છે કે જે જીવ મારામાંથી સર્જન થયા છે એને પાછા મારામાં સમાવાના છે. કારણ કે એને ચિંતા છે, કારણ કે એ કર્મ નહીં પૂરું કરે, પાપ રૂપી યા પુણ્ય રૂપી નારાયણ પોતે, ત્યાં સુધી આપણે એના તરફ વળશું. હવે આ સમજી લો જીવાત્મા અને આ છે આત્મા. આ જીવાત્મા અને આત્મા વચ્ચેનો ભેદ શેનો છે?
કર્મનો. જેમ જેમ તમે કર્મ પૂરા કરતા જશો તેમ તમારો જીવાત્મા આત્માની નજીક જતો જશે. આ બેની વચ્ચે ડિસ્ટન્સ કર્મનો જ છે. પછી કર્મ તમારા તામસિક હોય, રાજસિક હોય કે સાત્વિક હોય, એ તામસિકમાં 5 તત્વ, રાજસિકમાં 5 તત્વ અને સાત્વિક ગુણમાં 5 તત્વ જે હોય તે, પણ છે તો મૂળ કર્મ, ટાઇટલ કર્મ છે. જ્યાં સુધી કર્મ નહીં કરો ત્યાં સુધી આ ભેગું થશે નહીં. ને નારાયણ એમાં બંધાયેલો છે કે જો જે કોઈક પાપ કર્યું છે તો પાપ પણ ગમે એટલો એ જ્ઞાની થયો હોય વર્તમાનમાં, એ જ્ઞાનીને પણ એ કર્મ ભોગવવું પડે. અને ગમે એટલો અજ્ઞાની હોય, ગમે એટલું એને વર્તમાનમાં રમત રમી હોય ખાચું ખોટું કરીને, છતાં એના પ્રારંભ જો પુણ્યબળ છે તો એને મળશે મળશે ને મળશે. કુદરત બંધાયેલો છે. તો આપણે એમ કહી રહ્યા કે જો આપણે સાચા ભાવની મહેનત કરશું નારાયણના નામની, તો શું આપણી ફળ નહીં મળે? અને સતોગુણી કર્મ તો તમને વર્તમાનમાં મળે એમ, કારણ કે વર્તમાનમાં તમને શાંતિ આપે. તમોગુણી ને રજોગુણી ભાવનું કર્મ કરો ને એ તો તમને ભવિષ્યમાં મળે. પણ સતોગુણી કર્મ એવું છે કે તમે અત્યારે સતોગુણી ક્રિયામાં લાગી જાઓ. સતોગુણી એટલે કોઈ પણ ક્રિયામાં, કોઈ પણ ધંધામાં, કોઈ પણ ઘરના કામમાં, કોઈ પણ વ્યવહારમાં તમે સ્વાર્થ ન રાખો, નિસ્વાર્થ બનો. નિસ્વાર્થ એટલે કે ધર્મરૂપી નામ સ્મરણ યા તત્વ સ્મરણ કરતા કરતા કર્મ કરતા જાઓ, તમારી ફરજને પૂરી કરતા જાઓ. જુઓ પછી તમને વર્તમાનમાં શાંતિ લાગશે, તમારા વાણી વર્તન વિચારમાં પરિવર્તન હશે. ભલે એનું પુણ્ય કે પાપ તો તમને ભવિષ્યમાં મળશે, પણ ફળ એની શાંતિનો અનુભવ તમને વર્તમાનમાં થશે, ભવિષ્યમાં નહીં. કારણ કે એ ક્રિયામાં તમે વર્તમાનમાં કરી છે. ભલે પ્રારબ્ધ કદાચ હજી તમારું ગડબડ પાપરૂપી બોલતું હશે કે તમને જે આર્થિક તકલીફ આવવાની હશે, અથવા શારીરિક બીમારી આવનારી હશે, અથવા માનસિક કોકના દ્વારા મેણા ટોણા કે નિંદા થનારી હશે, ગમે એટલું થનારું હોય, પ્રારબ્ધ ગમે એટલું પાપ બોલતું હોય, પણ વર્તમાનમાં તમારું મન જો સતોગુણી કાર્ય કરતું હશે, સતોગુણી સતત તમારું મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર કાર્ય સમર્પિત થયેલું હશે, તો ગમે એટલું તામસિક કર્મ આવશે છતાં એને સાત્વિક રૂપી ભોગવશે. કારણ કે ભોગવનાર કોણ છે? એ જ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. તો મન અને બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર ક્યાં સોંપેલું છે? કાં આપણા ગુરુ બાપાના અને કાં આપણા સમરણમાં, ક્યાંક તો છે. જો એ પૂર્ણ રૂપે એમાં સમર્પિત થઈ જશે તો અહીંયાથી સુખ કે દુઃખ આવશે તમને બહુ લાગશે નહીં. પ્રોફિટ જ પ્રોફિટ, લોસ છે જ નહીં. ક્યાં લોસ ક્યાં છે? જ્યાં તમોગુણી ભાવથી જવાબદારી સાચવો છો ત્યાં. કારણ કે ત્યાં અપેક્ષાની ઈચ્છા બધી છે. રજોગુણી ભાવથી હું આજે કરું તો કાલે એ મારું કરે એટલે હું એનું કરું, આ રજોગુણી ભાવ. જો આ ભાવથી કરશો તો સતત સુખ અને દુઃખ મળ્યા રાખશે. પણ સતોગુણી ભાવથી કરો કે ભાઈ રોટલા આજે મારી દેરાની તબિયત સારી નથી, કંઈ વાંધો નહીં, હું જ કરીશ, આપણે કરી નાખશું, 4 દિવસ આપણે રોટલા કરી નાખશું, કંઈ વાંધો. પછી તમે એ અપેક્ષા કરો કે આજે એને મેળ નથી એટલે હું કરું, પછી મારો મેળ ન હોય તો એને કરવું ગમે, આ રજોગુણી અપેક્ષા થઈ ગઈ. પણ સતોગુણી અપેક્ષા વગર કામ કરાવે, પોતાની જવાબદારીનું કામ કરાવે. પણ સતોગુણી બનાય કઈ? એ સતોગુણી હારો પહેલાં આપણા ગુરુ બાપાને સમરવું પડે, એમના દીધેલા આદેશ ઉપર ઉપદેશ ઉપર ચાલવું પડે, ધર્મરૂપી આચરણ કરવું પડે, નામ સ્મરણ ભેગું હોવું જોઈએ. ધંધો કરો, ઘર ચલાવો, વ્યવહાર ચલાવો, ગમે તે જાઓ, ધર્મ તો ભેગો હોવો જોઈએ. ધર્મ વગર કર્મમાં કાંઈ મળે નહીં, કાંઈ વળતર નથી. તમે ખાવાનું બનાવો પણ મેં શાક, મીઠા, ગોળ, લીંબુ ઓછો હોય તો મજા આવે, પણ મેં સ્વાદિષ્ટ મેં બધું જ બરાબર ખપે એવું હોય તો, એમ કોઈ પણ કર્મ કરો તો એમાં ધર્મ ભેગો હોય, સ્મરણ ભેગું હોય, નામ સ્મરણ હોય તો એ કર્મ કરવાની મજા આવે, એમને મજા ના આવે. એટલે ધર્મને ભેગો રાખો અને કર્મ કરો. કર્મ પણ જલ્દી કપાશે અને ધર્મરૂપી સ્વધર્મનો માર્ગ છે એ પણ જલ્દી ઉજળો થશે, તો સ્વધર્મના માર્ગે જવાય. નહીતર પછી સ્વધર્મની ખાલી ને ખાલી વાતું થાય, બીજું કંઈ ના થાય. સ્વધર્મ એટલે કોણ ખબર ને? સ્વધર્મ એટલે કે સ્વયંની ઓળખનો માર્ગ, આ જન્મ અને મરણના ફેરામાંથી છૂટવાનો માર્ગ. આ સ્વધર્મનો રસ્તો ત્યાં ખોલો થાય કે જ્યારે તમે કર્મ અને ધર્મને, નીતિને ભેગી રાખીને, સત્યને ભેગું રાખીને તમારી ફરજને અદા કરો, તો જ આમાંથી શાંતિ મળશે. તો ગમે એટલી દોડ કરશો તો મગજમાં અશાંતિ જશે. ઘરમાં કરોડો રૂપિયા લઈ આવશો તોય અશાંતિ જશે, ઘરમાં અનેક ગણું રાશન લઈ આવશો તોય અશાંતિ જશે. કારણ કે લઈ આવનાર અને ભાવ જે અંદર છે એ તમોગુણી છે અથવા રજોગુણી છે, એ તમને બેહવા દેશે નહીં. એ તો મૂકો, તમે ભક્તિ બી કરશો ને, માળાને ધ્યાન, લોકોને બતાવવાનું, ઘરનાને બતાવવાનું, તો એમાં વળતર નથી. સમજો વાત,
અત્યાર સુધી માણાઓને ધ્યાન કર્યું, પણ હું પણ ભેગું રાખીને જ કર્યું. પણ હું પણ તું ને ભેગું હોપી દીધું હોત તો, અથવા તું ને સતત સમરતા હું ને ભેગો રાખ્યો તો કાંક થત. પણ તું જુદો ને હું જુદો, આ બેને જુદા રાખીને આપણે ભજન કરતા ગયા. એટલે અત્યાર સુધી હજી સ્વભાવમાં પરિવર્તન આવ્યું નહીં. અત્યારે તમારો હું શું કરે છે? આ તું ને જેને બેસાડ્યો છે એનું સત્સંગ સાંભળે છે કે નહીં? તો અત્યારે તમારો હું તમારું કામ કરે છે? ના, તું ને સતત સાંભળે છે. આ જ અવસ્થા ધ્યાન અથવા માળા કરો ત્યારે કરવી જોઈએ. તમારા હું એ જે તું ને નક્કી કર્યા છે એ તું ને રાખવા જોઈએ ભેગા. આપણે એને ભેગા રાખતા જ નથી. હવે મારા હાથ આ બંને કાળા છે, હવે એને ચોખ્ખા કરવા તો બેમાં ઘસ્યા રાખું તો ચોખ્ખા થશે? આ હાથ બંને મારા કાળા છે, આને અંદર ઘસ્યા રાખું ચોખ્ખા થઈ જશે? આનારું કાંક બારેથી મને ત્રીજી વસ્તુ લિક્વિડ કપડું કાંક લઈ આવવું પડશે ને, પાણી કે નહીં. તો એ કોણ છે? એ તું આવશે, મને આ ચોખ્ખું તો થશે. તમારો હું જેવો તામસિક હોય એ તામસિક માળા ફેરે. કેવી ફેરે? હવે મારો હું તામસિક છે સમજી લો, અને હું માળા ફેરવું છું ઓમ શ્રી નિષ્ઠ જ્ઞાન નમો, ઓમ શ્રી નિષ્ઠ જ્ઞાન નમો, ઓમ શ્રી નિષ્ઠ. એ કેવી ફેરે? તામસિક ભાવથી જ ફેરે. પણ મને સાચો ભાવ હોય, અંદર ઉદાર દિલ હોય, હું સેવા કરતો હું દિનચર્યામાં, ક્યાંક મારી આર્થિક ક્યાં શારીરિક પરિસ્થિતિ સારી હોય તો હું દાન કરતો હું, તો આ ક્યાંક કરું તો ક્યાંક મારામાં એવું બીજ જાગે ને સતોગુણી રૂપી. ને પછી મારું મન એ માળા કરતું સતોગુણી થાય તો ક્યાંક નામે લેખાય ને, કે એમને એમ લેખાશે? વાત સમજાય નહીં કે ઉપરથી જાય નહીં? થોડોક ઝોલતા આવશે, નહીં આવે તો હારું. એકવાર તમને આ જે કુદરતના કાયદાની જે ગાથાઓ છે એકવાર સમજાઈ ગઈ ને તો તમને ખોટી દોડ મટી જશે. તમને એકવાર આ લોકોને રેરાના નિયમ ખબર પડી જાય તો દોડ મટી જાય ને. હે, જીએસટીના નિયમ ખબર પડી જાય તો દોડ મટી જાય ને. એમ તમને ખબર પડી ગયું કે બંગડી અહીંયાથી જકર જડી, તમારી દોડ મટી જાય. દાગીના અહીંયાથી જ સસ્તા જડાય, ગળામણ અહીંયા જ સસ્તું મળે, દોડ મટી જાય. નથી કહેવાયું હોય તો માફ કરશો. આજના સત્રને અહીં પૂર્ણ કરશું. સમય बीतता जाता, समय किसी के लिए नहीं रुकता. મળ્યો છે માનવ અવતાર, નહીં મળે